શ્રી સ્વામિનારાયણ મંદિર ધોલેરા ગામના 200 વર્ષ પૂર્ણ થવાના છે અને દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ ગોકુળધામ નાડ દ્વારા આયોજિત આજે દિવ્યાંગ સેવાના અવસરે આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહેતા હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. આજે જ્યારે આપણે સેવાના કાર્ય માટે ભેગા થયા છે ત્યારે મને પણ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની યાદ આવે છે અને તેમને જે આપણને વિકલાંગને બદલે દિવ્યાંગ શબ્દ આપ્યો છે એ તેમની કાર્યશૈલીનો શબ્દ આપણને આપ્યો છે અને તેમની કાર્યશૈલી માટે આદેશ આપવાની નહીં પણ છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાની છે. ત્યારે મોદી સાહેબના આ વિઝનને સાકાર કરવા માટે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ અવિરતપણે કામગીરી કરી રહ્યા છે. સૌનો સાથ સૌનો વિકાસ એ માત્ર સૂત્ર નથી પણ આજે કેમ્પ દ્વારા એ સેવામાં પરિવર્તિત થઈ રહ્યું છે. મને કહેતા આનંદ થાય છે કે આપણી દેશની અંદર લોકપ્રિય એવું પવિત્ર યાત્રાધામ એટલે આપણું વડતાલ સ્વામિનારાયણ મંદિર અને આ મંદિર જ્યારે મારા પોતાના જ મત વિસ્તારમાં છે એની સાથે સાથે સંતરામ મંદિર પણ પવિત્ર યાત્રાધામ અને કબીર આ એવોર્ડ પ્રાપ્ત મંદિર છે. મારા જે મત વિસ્તાર છે એની અંદર જે સેવા કાર્યની પ્રવૃત્તિ છે એ ખૂબ સારી રીતે આ વડતાલ મંદિર દ્વારા અને સંતરામ મંદિર દ્વારા કરવામાં આવે છે. આજે વડતાલ મંદિર દ્વારા જે આ કેમ્પ યોજાયો છે અને એમાં આપણે જોઈએ છે કે દિવ્યાંગ લોકોએ જે આમાં ભાગ લીધો છે અને જેને જે કઈ વસ્તુઓની જરૂરિયાત હતી એ મુજબ એમને આપવામાં આવી છે. અહીંયા હમણાં કહેવામાં આવ્યું કે એની સંખ્યા છે એટલી મોટી સંખ્યા છે જેનું વિતરણ આ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે. એ ખૂબ મોટી સંખ્યા છે અને સરકાર તો એનું જે કંઈ કામ કરવાનું હોય કરતી હોય છે પણ સેવાકીય સંસ્થાઓ જો આ કામ સાથે ના જોડાય તો આટલો મોટો દેશ આટલા કરોડોની વસ્તી તો એમાં પહોંચી વળવું ખૂબ મુશ્કેલ છે. અને જ્યારે ખાસ કરીને ડોનરો દ્વારા ડોનેશન આપી અને આ બધી પ્રવૃત્તિઓની અંદર જે કામગીરી થાય છે એ ખૂબ જ સરાહનીય છે. અને સાથે સાથે જે ડોનરો છે એમને પણ હું અભિનંદન આપું કે આપે જે ડોનેશન કર્યું એનાથી ખૂબ સારા કામો વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા સુખદેવ સ્વામી દ્વારા જે થઈ રહ્યા છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ. સાથે સાથે વડતાલ જ્યારે મારા વિધાનસભા મત વિસ્તારમાં હોય ત્યારે મને સતત વડતાલની ચિંતા હોય કારણ કે વડતાલનો વિકાસ પણ ખૂબ જરૂરી છે. તો વડતાલમાં લગભગ આપણે ચારે બાજુએ એવા રસ્તાઓ બનાવી દીધા છે કે કોઈ પણ તહેવાર હોય વડતાલનો તો ચારે બાજુથી આવી શકે. હમણાં જ 200 વર્ષનો દ્વિશતાબ્દી મહોત્સવ ગયો એની અંદર આપણે જોયું હશે કે લાખો લોકો ત્યાં આગળ આવ્યા અને ગયા પણ એક પણ બનાવ ના બન્યો અને ખૂબ સારી રીતે વડતાલ મંદિરે એ તહેવારને ઉજવ્યો એ આપણી નજર સમક્ષ છે. બીજું ખાસ કરીને વડતાલ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે એમાં હોસ્પિટલ પણ નિઃશુલ્ક ચાલે છે. તો વડતાલ મંદિર દ્વારા પરમ પૂજ્ય ડૉક્ટર સંત સ્વામી દ્વારા અહીંયા આગળ સરકાર પાસે એક જગ્યાની આપણે માગણી કરી છે જેથી કરીને ભવિષ્યની અંદર એની અંદર મોટી હોસ્પિટલ બનાવી શકાય અને હોસ્પિટલથી એ સેવા કાર્ય આખા ગુજરાતની અંદર વધારી શકાય એવું એટલી મોટી જગ્યા અને એટલી મોટી હોસ્પિટલ બનાવવાનું મંદિરે નક્કી કર્યું છે. એટલે આજે સંત સ્વામીએ અમને પણ રજૂઆત કરી છે અને લગભગ એની પ્રપોઝલ કલેક્ટર સુધી પહોંચી છે. અહીંયા સંજયભાઈ હમણાં ગયા છે તો અમે સાથે બે રજૂઆત કરી છે
અને આ જગ્યા એને મળે તો ભવિષ્યની અંદર ત્યાં મોટી હોસ્પિટલ થાય અને હોસ્પિટલ થયા પછી સાથે સાથે મેડિકલ કોલેજ પણ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ દ્વારા થાય તેવું હું અગાઉના ભવિષ્યની અંદર મંદિર તરફથી આયોજન થાય તેવી અભ્યર્થના રાખું છું અને એના માટે જે કંઈ કામગીરી કરવાની હશે સરકારની અંદર એ અમે સતત સાથે રહી અને કરતા રહીશું. ભૂતકાળમાં પણ જે સેવા કાર્યો છે એમાં જે કંઈ અમારે સાથે રહેવાનું થયું એમાં હું મારા મત વિસ્તાર તરીકે મંદિર સાથે ઊભો રહ્યો છું. આભાર. અસ્તુ. ભારત માતા કી જય. જય સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા ધોલેરા ખાતે આગામી વર્ષે આવનાર મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ગુજરાતના દરેક જિલ્લાઓમાં હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સની સેવાનું આયોજન એનો આરંભ થઈ ગયો છે અને આ બીજો કેમ્પ આપણો જિલ્લા લેવલનો અહીંયા છે. પહેલો સુરતમાં કરવામાં આવ્યો. નડિયાદને આજુબાજુના લોકોને નજીક પડે એટલા માટે આપણે આ કેમ્પ અહીંયા નડિયાદ ખાતે રાખવામાં આવ્યો છે. આ સંસ્થા દ્વારા આપવામાં આવતા લિમ્સ એને હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સ કહેવાય છે, એટલે હાઈ ટેકનોલોજીવાળા છે અને આ 2 દિવસનું રજિસ્ટ્રેશન 450 દિવ્યાંગજનોનું નોંધાયું છે. જે લોકોના હાથ અને પગ કપાયેલા હોય, કોઈ પણ કારણોસર હોય, જેમ કે ડાયાબિટીસ, કેન્સર, એક્સિડન્ટ વગેરે કારણોથી, અને જેના હાથ કે પગ દિવ્યાંગ સ્વરૂપે હોય, એટલે જેને આપણે કેલિપર્સ આપી અને પોતે ચાલી શકે, પોતાનું જીવન જીવી શકે, નોકરી કરી શકે એવી રીતે તૈયાર કરવામાં આવે છે. જ્યારે મેં પગ ગુમાવ્યો ત્યારે મને આશા નથી કે શું કરું, ડિપ્રેશનમાં એટલો બધો આવી ગયો તો હું કેવી ચાલી શકીશ, શું કરી શકીશ. અને મારી આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે મારે કોઈ પણ જગ્યાએ પગ બનાવવાના ત્યારે 50,000 પ્લસ વાત કરી હતી. ત્યાં હું બેઠા વિચાર કરતો તો મને એક ભક્ત મને કે નામ જાઓ ત્યાં આગળ બેસું બધું થઈ જશે. મને આ વાત જાણ થઈ ગઈ છે. હું ગોકુલધામ નામ કર્યું ત્યાં કરી મને આ પગની બધી મારો પગ બનાવી દીધો. બધી જ રીતે આજે હું બાઇક ચલાવી શકું છું. છેલ્લા 1.5-2 વર્ષથી બાઇક ચલાવું છું અને આ બધા સંતોના આશીર્વાદથી થયું છે. જય શ્રી हमारे हाथ लगा 50 साल से भाव वगैरह बहुत अच्छा हुआ कि जो है कि हमारा हाथ लग गया. स्वामीनारायण गोकुलधाम या एक बार इनको सब का प्रणाम करो. बोलो स्वामीनारायण महाराज की जय. મારું નામ રાજેશભાઈ જસભાઈ પટેલ, ઉમર ગામ થામણા, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદનો વતની છું. મારે ડાયાબિટીસના સુગરને લીધે મારો પગ કપાવવો પડ્યો હતો, પણ પગ કપાયા પછી મને બહુ તકલીફ પડતી હતી. પણ ગોકુલધામ નાર એ લોકો કેમ્પ રાખેલો, એમાં મેં પગ બનાવડાયો. અત્યારે મને જૂના જેવું જ અહેસાસ થાય છે કે મને કોઈ પગનો પ્રોબ્લેમ નથી. પહેલાં જેવું હું ચાલી શકું છું, એક્ટિવા ચલાવી શકું છું, ટ્રેક્ટર પણ ચલાવી શકું છું. એટલે ગોકુલધામ નાર આ રીતે કેમ્પ રાખે છે અને બહુ સરસ આયોજન કરે છે.